પાદરામાં સરકારી અનાજમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। કરજણ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી સરકારી ગોડાઉન મેનેજર કૌભાંડી નીકળ્યો હોવાનું બહાર આવ્યું છે। તો ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યા, કાના મેર અને અકરમ સિંધીની ધરપકડ કરવામાં આવી છે। 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી સગેવગે કરીને ભરીને લઈ જવાયો હતો અને કરજણ પોલીસે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં વડોદરાના પાદરામાં સરકારી અનાજમાં કૌભાંડનો મામલો, કરજણ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી અને 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું સામે આવ્યું છે। તો 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે। પાદરામાં સરકારી અનાજમાં કૌભાંડનો મામલો સામે આવ્યો। આ સાથે વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તુષાર, પાદરામાં સરકારી અનાજમાં કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। કેટલા સમયથી આ અનાજમાં કૌભાંડ થઈ રહ્યું હતું તેને લઈને અપડેટ્સ? ચોક્કસથી કૃપા, જે રીતે સમગ્ર મામલો આવ્યો છે, ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે ગરીબ લોકો છે તેઓને નિયમિત અનાજ મળે, તેમના ઘરનો ચૂલો સળગે તે માટે ચિંતા કરતી આ રાજ્ય સરકારની યોજનાઓ જે છે, અત્યંત યોજના હેઠળનું આ અનાજ પાદરા સરકારી ગોડાઉનમાંથી સગે વગર કરવાની આખી ઘટના સામે આવી હતી। વડોદરા જિલ્લાના કરજણ ખાતેથી સરકારી અનાજને વગે કરતો ટેમ્પો જે છે એ કરજણ પોલીસે પકડી પાડ્યો હતો અને કૌભાંડીઓની સામે જે તે સમયે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી। લગભગ 2.38 લાખના ઘઉં, ચોખા અને ચણા સહિતનો જે જથ્થો છે એ ખુલ્લા બજારમાં વેચી મારવાનો કારસો ક્યાંક ને ક્યાંક આ કૌભાંડમાં જે સડવાયેલા લોકો હતા તે લોકો દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે પાદરા તાલુકાના પાટોદ ગામ પાસે આ સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે અને એનો જે મેનેજર છે અક્ષય ભાલચંદ્ર પંડ્યા આ એમાં સંડોવાયેલો હોવાની વિગતો સામે આવ્યા બાદ હાલ પોલીસ દ્વારા 3 જેટલા આરોપી કાનાભાઈ કાળુભાઈ મીર જે સહાયક હતો, જ્યારે ટેમ્પાનો ડ્રાઈવર અકરમ સિંધી અને આ ગોડાઉનનો મેનેજર જે અક્ષય પંડ્યા છે તેની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરી છે। 2.38 લાખના અનાજને બરોબર વેચી મારવાનો જે મામલો છે એ મામલો જે આવ્યો તેની સામે 50 કિલોથી વધારે ચોખાની બોરી, 60 કિલોથી વધારે ઘઉંની અને 50 કિલો જેટલી ચણાની બોરી એમ કરીને કુલ 2,38,000નો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા હવે આ મામલે તલસ્પર્શી તપાસ કરીને 3 જેટલા જવાબદાર લોકો સામે ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ તુષાર, તમામ માહિતી બદલ આપનો આભાર।